बड़ौदा डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी पर कई गंभीर आरोप लगे हैं। तब आज एक पत्रकार परिषद के जरिए उन्होंने अपने ऊपर लगे आरोपों पर सफाई दी है। दरअसल आज पत्रकार परिषद के तहत बड़ौदा डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी ने बयान देते हुए ये कहा है कि मैं वेजलपुर का वतनी हूँ और वेजलपुर दूध मंडली में प्रमुख हूँ। राजपुर दूध मंडली में मेरे नाम की स्लिप गलत भी हो सकती है, लेकिन इस बारे में बैंक की एंट्री समेत के सबूत दिखाए जाए तो फिर ही उनकी ओर से कुछ कहा जाएगा। इसी के साथ उनका ये भी कहना है कि दिसंबर 2025 में बड़ौदा डेयरी के चुनाव आ रहे हैं, जिसके मद्देनजर उनके खिलाफ इस तरीके की गलत शिकायतें हो रही है, उन्हें दबाने की कोशिश की जा रही है, उनके खिलाफ षड्यंत्र हो रहे हैं। तो वहीं उनका ये भी कहना है कि बीते 15 सालों से मैं बड़ौदा डेयरी का डायरेक्टर हूँ। तब सावली के विधायक केतन इनामदार और उनके साथ मिले हुए लोग गलत तरीके से उन्हें फंसाने की कोशिश कर रहे हैं। दरअसल इस मामले के मद्देनजर सावली के विधायक केतन इनामदार पर उनकी ओर से गंभीर आरोप लगाए गए हैं। इसी के साथ उनका ये भी कहना है कि सावली में जो रेती खनन होता है उस मामले में आखिरकार विधायक केतन इनामदार कुछ क्यों नहीं बोलते हैं। रेती खनन में सावली के विधायक भी हिस्सेदार होने के गंभीर आरोप कुलदीप सिंह राहुल जी की ओर से लगाए गए हैं। तब इस मामले के मद्देनजर सावली के विधायक केतन इनामदार पर आरोप लगाते हुए और अपने ऊपर लगे आरोपों को साफ करते हुए बड़ौदा डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी ने क्या क्या कहा है, आइए सुनते हैं। ये बाबते हूँ वेजपुरનો વતની છું, વેજપુરમાં દૂધ મંડળીનો પ્રમુખ છું। બરોડા ડેરીમાં છેલ્લા 15 વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું। રાજપુર ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોઈ શકે। હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે, બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં। રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જતા હશે, કોઈ જગ્યાએ મારું પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે, સાચું છે કે ખોટું છે, એમને ખબર પડશે। પુરાવા લઈને આવો ના નથી। રાજપૂત ડેરીમાં સભ્ય પણ નથી, ત્યાં મારું એક પણ ટીપું દૂધ ભરાતું નથી। અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે જે એમના ફંટરિયા છે, જે મારા વિરુદ્ધ અરજી આપી છે, એમને ખુલ્લી ચેલેન્જ આપું છું, તમે સાબિત કરીને બતાવો કે રાજપૂત ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય, મારી સહી હોય, બેંકમાં રાજપૂત ડેરીમાં મારા નામે પૈસા ઉતર્યા હોય એવું બતાવો છો। ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભાઈની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું, તો બદદક્ષિણનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું। જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે અત્યારે બરોડા ડેરીની ચૂંટણી આ ભાઈ છે ને અંતરિયાતમાં 2-4 મહિના થઈને જાગે એટલે મને 2 વર્ષે આજે પાછો મને પણ અંતરિયાતમાં જાગે, જગાડવાનો કે નહીં। તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે 25 તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી 2025ની ડિસેમ્બરમાં આવી રહી છે। ચૂંટણી હજી 6 મહિના બાકી છે। ઠરાવ ઉઘરાવવાનું પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે। ત્યારે બરોડા ડેરીના મારા સાવલી 63 ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીએ 80% લોકો ઠરાવ મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે। ત્યારે એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે, એન પ્રકારે ખોટી અરજીઓ કરવામાં આવે છે, પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાવો, પણ એમાં એ ફાવવાનો નથી। હું છેલ્લા 15 વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું, પશુપાલનનો પણ ધંધો કરું છું, પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું। બરોડા મારા ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન છે, 15 વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને 4 ટર્મ સુધી બરોડા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે। 15 વર્ષમાં એક પણ જગ્યાએ મારો કાળી ટીલી હોય કે કોઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો એક દાખલો બતાવે। અને બીજી એક વાત આપણે મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે, ડરવાનો નથી, ડર્યો નથી અને કાયમ એમની સાથે ઊભો રહેવાનો છું। અડધી રાતે પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને કંઈ બી તકલીફ પડશે, એમનો ભય, એમનો એક ડિરેક્ટર, એમનો એક દીકરા તરીકે एमनी साथे कायम अड़ीखम ऊभो छूं, आज पण अड़ीखम ऊभो रहेवानो छुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।